દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શિનોર તાલુકાના અવાખલ મુકામે આવેલ શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવાખલ ગામના અગ્રણી નવનીતભાઈ અને ભાસ્કરભાઈ પટેલ દ્વારા 153 શૂઝ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા। શિનોર તાલુકાના અવાખલ મુકામે શ્રેયસ વિદ્યાલય સ્કૂલ આવેલી છે, ત્યારે આ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવાખલ ગામના અગ્રણી નવનીતભાઈ અને ભાસ્કરભાઈ પટેલે 153 શૂઝ વિના મૂલ્યે વિતરણ કરી અનોખી પહેલ કરી ખૂબ સરાહનીય કામગીરી કરી હતી, જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 153 શૂઝ વિતરણ કરવાની નવનીતભાઈ અને ભાસ્કરભાઈ પટેલની સરાહનીય કામગીરીને સમગ્ર ટ્રસ્ટીગણ અને શાળા પરિવારે બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર કુનાલ દરજી, વાયએનએન ન્યૂઝ, શિનોર। આજરોજ શ્રેયસ વિદ્યાલય અવાખલ ખાતે શાળાના 153 વિદ્યાર્થીઓને બૂટ અને મોજાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। શાળાના આચાર્ય તરીકે મારી રજૂઆતને ધ્યાનમાં લઈને ગામના અગ્રણી અને નામાંકિત એવા શ્રી નવનીત કાકા તથા ભાસ્કરભાઈ પટેલ દ્વારા આ તમામ 153 બાળકોને વિના મૂલ્યે બૂટ અને મોજાનું દાન કરવામાં આવ્યું, જે બદલ શ્રી નવનીત કાકા તથા ભાસ્કરભાઈ પટેલનો સમગ્ર ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેમની આ સખાવતી ભાવનાને બિરદાવીને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.